નમસ્કાર, જય માતાજી. હું છું આપનો દોસ્ત હાસ્ય અને સાહિત્યકાર ચંદ્રેશ ગઢવી. ફરી એક વખત અમારી આ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. અરે હિબકા ભરી ભરીને ખૂબ રોયા મારા ભાઈબંધો, હિબકા ભરી ભરીને ખૂબ રોયા મારા ભાઈબંધો. મેં ખાલી એટલું જ પૂછ્યું કે ભાભી હાચવે તો હે ને? ત્યાં તો આંખોમાં જળજળિયા આવી ગયા હો. બે જણા તો ગોઠણિયા ભેર થઈ ગયા. કેમ કે સાહેબ કહેવાય છે પુરુષ રહ્યો ને એ મરચા જેવો તીખો અને તેજ છે, પણ બેનો રહ્યા ને એ ગમે એવા મરચાની વાટીને ચટણી બનાવી નાખે. કેમ કે બેનોને ખબર હોય મરચાને ક્યાંથી કાપવો અને કેવી રીતના વાટવો. અને આ બેનોને કોઈ હિસાબે પહોંચી ન હગાય. કદાચ એને પાણીની અંદર કોર્પોરેશન વાળા આખો હિન્દમાં સાગર આપી દે ને તો એ છેલ્લે તો એમ કે એક ગાગર ભરવાની રહી ગઈ. અને એકો હિસાબે તમે ન પહોંચી શકો. એક ભાઈને એની ઘરવાળી કે હું 2 કલાક બારે જાઉં છું, તમારે કાંઈ જોઈ છે? એનો ઘરવાળો કે ઈ જ, તું અહીંથી નીકળ જલ્દી. હા, એક ભાઈ એની ઘરવાળીને કે મને બહુ બીક લાગે છે. કે હમણાં હું ઓલી કે 2 કલાકમાં બહાર જઈને આવતી રહીશ. કે તમે ચિંતા કરોમાં, હું જલ્દી પાછી આવી જઈશ. આનો ઘરવાળો કે ઈ જ બીક લાગે છે, તો જલ્દી પાછી આવી જઈશ ને. એક ભાઈ રહ્યા ને એને ઓર્થોપેડિકના દવાખાનામાં દાખલ કર્યા, એડમિટ કર્યા. એટલે એના ભાઈબંધનો એની ઘરવાળી ઉપર ફોન આવ્યો કે ભાભી આ શું થયું મારા ભાઈબંધને? હજી કાલ રાતના તો મેં એને સેક્રેટરી આરે ડિનર લેતા જોયો તો. એની ઘરવાળી કે હુંય જોઈ ગઈ હતી, એટલે જ આ ટાટિયા ભાંગી નાખવાનો વારો આવ્યો. હા, પછી આ નવા લગ્ન થાય ને એટલે પછી ફરવા જાય. પછી હવે તો મોબાઈલમાં ફોટા પડાવે ને ફોટોગ્રાફરો એની પાસે ફોટા પડાવે. એક કપલના નવા લગ્ન થયા ને ભાઈ ફરવા ગયું એટલે ફોટોગ્રાફરે એ ભાઈને એમ કીધું કે ભાઈ થોડાક દાંત કાઢજો. એટલે ભવિષ્યની અંદર તમે આ ફોટો જોઈને સમજી હગો ને કહી હગો બીજાને કે હું ક્યારેક ને દાંત કાઢતો હતો. પછી લગભગ દાંત કાઢવાનો વારો કોઈના હાથમાં આવતો નથી. હા, કેમ કે કુંવારા પુરુષો રહ્યા ઈ દુઃખી, પૈણેલા પુરુષો રહ્યા ઈ દુઃખી, છૂટાછેડા લીધેલા રહ્યા એને પાછા લગ્ન કરવા હે એ દુઃખી. તો આમાં સુખી કોણ હે ને એ હજી સુધી આપણે નક્કી નથી કરી ગયા. સુખી ગણવા કોને? કેમ કે ભાંગ પીધા પછી અને માંગ ભર્યા પછી પુરુષ રહ્યો ને એ લગભગ અડધો ગાંડા જેવો થઈ જાય. હા, ભાતી પ્રકારના માણસો થાય છે. એક ભાઈની ઘરે હું બેસવા ગયો ત્યારે હે ને મૂછું રાખી હતી, મેં આંકડાવાળી મૂછું રાખી હતી. તે ભાઈની ઘરે હું ગયો તો એનો છોકરો ત્યાં હોલમાં બેઠો હતો. ભાઈ કંઈક બેડરૂમમાં હતો. એટલે હું જેવો હોલમાં ગયો ને એટલે એના છોકરાએ તરત જ રાડ પાડી, પપ્પા કોક આવ્યું. તો એનો બાપો બેડરૂમમાંથી બોલ્યો, કોણ છે? એ કે કોક મૂછું વાળો હે. એના બાપાએ અંદરથી રાડ પાડી, કહી દે કે નથી જોતી. હવે બાપ દીકરો બે અકલ મઠાવો. હા, ભૂરિયો એક અહીંયા આવ્યો વિદેશમાંથી. હવે આપણા ગુજરાતી રિયા એ હારાને હેરાન કરી દે, ગમે ને ધંધે લગાડી દે. ભૂરિયો અહીંયા આવ્યો એટલે ફ્રૂટવાળાની દુકાને ગયો તો ત્યાં કેળા સામું હાથ લાંબો કરીને કે આ શું છે? એટલે દુકાનદાર કે કેળા હે. તો કે બસ અવડા કેળા? અમારે દેશમાં આવો 3-4 ફૂટના કેળા થાય. હવે કોઈ દી હોય દુકાનવાળો કાંઈ બોલ્યો નહીં. પછી સફરજન પડ્યું હતું, સફરજન સામું હાથ ચીંધીને કે આ શું છે? દુકાનદાર કે ભાઈ સફરજન છે. તો કે બસ એવડું સફરજન? આવ અમારા દેશમાં 5-5 કિલોનું એક સફરજન થાય. પછી ત્યાં તરબૂચ પડ્યું તો અવડાય તરબૂચ આમું આંગળી ચીંધી કે આ શું છે? દુકાનદાર કે એ દ્રાક્ષ છે. હવે બોલ ને. પછી તો ઓલો ત્યાંથી લીટી થઈ ગયો. હા, અને ભવિષ્યની અંદર તો એવું આવશે કે બે પતિ પત્ની હારે રહેતા હશે ને તો એને સંયુક્ત કુટુંબ કહેવામાં આવશે. અત્યારે ક્યાંય નડે એમ નથી. અત્યારે તમે ત્યાં વિચાર કરી લ્યો. અત્યારે આપણું ગુજરાતનું ગૌરવ લઈ શકીએ ને, આ મુકેશ અંબાણી, આ એનો દીકરો અનંત અને રાધિકાના પ્રી વેડિંગનું અત્યારના ફંક્શન ચાલુ છે. તો બધા સેલિબ્રિટીઓ રહ્યા ને એ ટેબલ ઉપર ખાતા વાતો કરતા હતા કે પૈસાવાળા આવો બધો ખર્ચો કરે, આપણે એનો વાદ ન કરાયો.
તો અમુક ભાભલાઓ શું વાતું કરતા હતા એ કે ભાઈ હારા હારાને અત્યારે મોંઘવારી નડે એમ હે, ત્યાં શહેરમાં લગ્ન કરવા પોહાય નહીં ને એટલે અહીંયા ગામડે આવ્યા હે. આપણા ભાભલાઓ કોઠા હુજવાળા હોય અને હારા હારાને ગોટે ચડાવી દે. લગ્નમાં તો હમણાં એક ભાઈને હે ને ફૂલ લેવા મોકલો તો એ ભાઈ ફૂલ થઈને આવ્યા. હવે આમાં કોને ક્યાં મોકલવા ને એ નક્કી ન થાય. એક જણો મને કે આ જમાનાની અંદર દારૂની બોટલ સિવાય એક પણ વ્યક્તિ પૂરેપૂરી ઈમાનદારીથી સેવા નથી કરતા. મેં કીધું કેવી રીતે? મને કે દારૂની બોટલ રહીને એ પોતે ખાલી થઈ જાય અને સામેવાળાને ફૂલ કરી દે. વાતે સાચી હો, હારા હારા ફૂલ થઈ જાય. અને આ જો અત્યારના જુવાનીઓ બધા પ્રેમમાં પડે, પણ આમ સાંભળો, આ પાડોશીને પ્રેમ કરવો ને એમાં બહુ મોટું રિસ્ક છે હો. ફોન ન ઉપાડીને તો મારી બેટી સીધી ઘરે આવી જાય. હા, સમજી વિચારીને અત્યારે પ્રેમ કરવા જેવું છે. પેલા સાહેબ પ્રેમ રહ્યો ને એ આંધળો હતો. પેલા પ્રેમ આંધળો હતો, હવે પ્રેમ રહ્યો ને એ હોશિયાર થઈ ગયો છે. અત્યારે આ પ્રેમ રહ્યો ને એ પૈસા, બેંક બેલેન્સ, ગાડી, મોટો બંગલો, સરકારી નોકરી આ બધુંય માગે છે. હા, પ્રેમે હોશિયાર થઈ ગયો છે ભાઈ આ જમાનામાં. બે બેનપણી વાત કરતી હતી. એક બેનપણી એની બેનપણીને કે એલી આ તારો ઘરવાળો તો બિચારો બહુ સારો હે, આટલો બધો સારો હે તો એ પાડોશીમાં તું એના અવગુણ હું કામ ગાસ? કેમ કહેશ કે મારો ઘરવાળો સારો નથી? તવડિયા કે એ આડોશ પાડોશવાળી બેનું રહીને એ કે આની આટીમાં ન આવી જાય ને એટલે. આ બેનોની બુદ્ધિ છે સાહેબ. અને એમાં હમણાં એક જણો રહ્યો ને એને એવો વિચાર કર્યો કે આ બધાના હું લગ્ન જીવન જોઉં છું ને તો એક સ્ત્રી હારે લગ્ન કર્યા હોય એટલે ઓલી પછી એને ધોકાવતી હોય એ કે હું એને એવો વિચાર આવ્યો કે હું 2 સ્ત્રી હારે લગ્ન કરું. એક કદાચ મને મારવા આવે ને તો બીજી બચાવે. પણ કરમની કઠણાઈ થયું ઊંધું. 2 ઘરવાળી કરી, લગ્ન પછી માતાકૂટ થઈને તો એક પકડી રાખને બીજી ધોકાવે હો. ઓલી થાકી જાય તો આ પકડી રાખે, ઓલી બહાટી બોલાવી નાખે. એટલે સાહેબ બહેનોને હું અને તમે કોઈ દી ન પહોંચી હગી. હા, કેમ કે આપણા જે ઉખાણા રહ્યા ને એ સમજવામાં ઉખાણાનો બીજો નંબર આવે છે. પેલા નંબર ઉપર ન સમજાય ને એ પાત્ર હોય ને તો સ્ત્રી હારા હારા એને નથી સમજી હઈ ગયા. એક જણાની તો પત્ની મરી ગયો અને ભાઈ એની શમશાન યાત્રા હાલી જતી હતી એટલે અવડા પોખ મૂકીને રોતો તો, તારા વગર મારા કીધે જીવા હે નહીં, તારા વગર આ દુનિયામાં મારું કોણ? તો 5-6 છોકરીઓ ત્યાંથી નીકળીને તો એક છોકરી બોલી કે ઓહો હો, બિચારો સજ્જન કેટલો સારો માણસ છે, એની પત્ની ગુજરી ગઈ, હવે બિચારો હાવ એકલો પડી ગયો, બહુ સારો છે, મને કદાચ કે આનું એડ્રેસ ખબર હોય ને તો હું આની હારે લગ્ન કરી લઉં. એમાં ઓલો રોતા રોતા સાંભળી ગયો, પછી રોવાનું ચાલુ રાખ્યું. કેવી રીતના? તારા વગર હું કેવી રીતના જીવી હગીશ? શ્યામ સોસાયટી, શેરી નંબર 2, યજ્ઞ મકાનમાં હું એકલો કેવી રીતના જીવી હગીશ? રોતા રોતા ઓલીને એનું એડ્રેસ કહી દીધું. અને અમુક પુરુષોય બહુ હોશિયાર હોય. મેં જેમ વાત કરી ને, એક ભાઈ રહ્યા ને એને એના હગામાં ક્યાંક લગ્નમાં જવાનું હોય છે. હવે તમે જોજો, પત્ની રહીને એના કોઈ હગામાં એને લગ્નમાં જવાનું હોય ને તો પત્ની બહુ તૈયારી કરે અને ઘરવાળાને ગમે એમ કરીને લગ્નમાં હાયરે આવવા હાટું તૈયાર કરે. પછી એના ઘરવાળાના કોઈ હગામાં લગ્ન હોય ને એટલે બેનુંના નાટક શરૂ થાય. હા, તો એ ભાઈના હગામાં કોકના લગ્ન હશે એટલે એનો ઘરવાળો આવ્યો એટલે ઘરવાળીને કે આપણે ભાઈ લગ્નમાં જવાનું છે. તો એની ઘરવાળી કે ના હો, હું લગ્નમાં નહીં આવું, રિહાઈન બે હે. એટલે એનો ઘરવાળો કે તું કાં લગ્નમાં નહીં આવ? તો કે મારી પાસે એ કોઈ નવી હાડી જ નથી. તેનો ઘરવાળો કે મને ખબર હતી, એટલા માટે જ હું તારા હાટું નવી હાડી લઈ આવ્યો છું. તો એની ઘરવાળી આ નવી હાડી જોઈને રાજી થઈ કે વાહ, કે બહુ સરસ છે. એ કે ક્યાંથી લઈ આવ્યા? એ કે એનો ઘરવાળો કે તાર કબાટમાંથી. એક બેન એના ઘરવાળાને કે આવતા રવિવારે આપણા દીકરા હાટું જે ઓલા ગામ છોકરી જોવા જવાનું હે ને, આપણે ત્યાં છોકરી જોવા નથી જવું. એનો ઘરવાળો કે પરિવાર હારો હે, છોકરી હારી હે, ભણેલી હે, હારા ઘરવાળી છે, સંસ્કાર હારા હે, તો એ હું કામ નથી જવું? એની ઘરવાળી કે મેં ના પાડી નથી જવું. એનો ઘરવાળો કે પણ કહેતો ખરા આપણા દીકરા હાટું ત્યાં છોકરી જોવા હું કામ નથી જવું? એની ઘરવાળી કે
મને હમણાં ખબર પડી છે કે કન્યાની માં અને તમે 2 જણા હાયરે નિશાળમાં ભણતા હતા. બચપન કા પ્યાર વરી પાછો જો ઊભો થાય. હવે નવા નવા લખાણ અત્યારના જોવા મળે. હમણાં તો એક 4 વ્હીલમાં પાછળ લખ્યું હતું, આઈ એમ મેરીડ, ડુ નોટ ડિસ્ટર્બ મી. ઓલરેડી હું હેરાન થઈ ગયેલો માણસ છું. હવે કેટલો કંટાળી ગયો છે. પછી તમે જોજો, પેલા આપણે ઓલા જાતા ને ખટારામાં પાછળ લખ્યું હોય, ઓલા લીંબુ મરચા ટીંગાડ્યા હોય, બુરી નજર વાલે તેરા મુંહ કાલા, આવું બધું ટ્રકની પાછળ લખેલું હોય, હારી હારી શાયરી લખેલી હોય. હા, તો હમણાં તો મેં એવું દ્રશ્ય જોયું, એક બેન રહ્યા ને એને હાડી પહેરી હતી અને બ્લાઉઝ પહેર્યું હતું. બ્લાઉઝમાં પાછળ લીંબુ મરચાની પ્રિન્ટ દોરેલી હતી અને એમાં નીચે લખેલું હતું કે બુરી નજર વાલે તેરા મુંહ કાલા. અને એમાં આપણે પુરુષો રહ્યા ને, આપણા શરીરની અંદર 1 લાખથી વધુ નસું હોય, પણ કઈ નસ દબાવી અને આપણને દુખાવો થાય ને એની જાણ આપણી પત્નીને હોય. હા, એને ખબર જ હોય કે ક્યાં નસ દબાવીશ ને અને ભાઈ આખો હલક ડોલક થઈ જાય. હા, અને સાહેબ, આ તો ભારત દેશ છે. પહેલાંના જમાનામાં શ્રવણ કુમાર થઈ ગયો ને, પોતાના મા બાપને કાવડમાં રાખી, કાવડમાં બેહાડી અને ધર્મના બધા જેટલા રહ્યા ને ધર્મસ્થળોની જાત્રા કરાવી. પોતાના અંધ મા બાપને એ શ્રવણ કુમારે કાવડમાં લઈને બધા દેવસ્થાને ફરાવ્યા. હવે હમણાં મેં અત્યારને એક દ્રશ્ય જોયું. અત્યારનો કુમાર કેવો હે ખબર હે? એક ભાઈના હોન્ડામાં હે ને પેટ્રોલ થઈ રહ્યું હોય છે, તો ઘરવાળીને પાછળ બેહાડીને જણ દોરીને જતો હતો. હા હા હા, આ તો બંગડીઓના ખોબા જેને જેને લાગ્યા હોય ને એને ખબર પડે ભાઈ. હા, અને આ બેનો પાછા કેવા હોય ખબર હે? યા ફેર એન્ડ લવલી ને આ બધી ક્રીમો ને પાવડર લગાડી અને રૂપાળા થઈ જાય. અને લગ્ન પછી જો છોકરો રહ્યો ને એ કાળો થાય તો હું કે ખબર હે એના બાપ ઉપર ગયો. પોતાનું કાંઈ માર રાખે નહીં હો. હા, એક બસની અંદર એક ચોર ગઠિયો ચડી ગયો. હવે ચોર ગઠિયો ચડી ગયો, હવે એ હજી નક્કી કરે કે એક શેઠ બસમાં હતા ને એનું પાકીટ કે મારી લો. તે શેઠનું પાકીટ મારવા ગયો ને તો એ પેલા તો એક છોકરીએ આ ચોર ગઠિયાનું પર્સ મારી લીધું. પછી તો 2 જણા વાતચીત કરવા માંડ્યા, આગલા સ્ટોપે હેઠા ઉતરા, વાત આગળ વધી, બેને એકબીજા એ પ્રેમ થઈ ગયો, 2 લગ્ન કરી લીધા. લગ્ન કરી લીધા ને વરદી પછી છોકરાનો જન્મ થયો, પણ છોકરા મુઠ્ઠી વાળેલો. આખું ઘર મહેનત કરે, છોકરો મુઠ્ઠી ખોલે નહીં. એ માન મુઠ્ઠી ખોલાવી ને તો મુઠ્ઠીમાં હે ને વીટી હતી, છોકરાએ નર્સની વીટી મારી લીધી હતી. મા બાપને સંસ્કાર તો આવે જ ને, લોહીમાં તો આવે ને. હા, આ પુરુષો રહ્યા ને એ પોતાની વીરતા દ્વારા દુનિયાના કેટલા બધા દેશ જીતી લે, દરિયો જીતી લે, આસમાન જીતી લે, પણ આ બેનો રહ્યા ને એક ખાલી મેકઅપ કરી અને પુરુષને જીતી લે. બુદ્ધિથી કામ કરે, કડથી કામ કરે, બળથી કામ ન કરે. આ મેં હમણાં એક દાદા રહ્યા ને, આ વડીલો ખોટા હુજવાળા હોય, મેં કીધું દાદા આપણે લગ્ન થાય એટલે દીકરીને ફેરા ફરી જાય ને પછી વર દ્વારા દીકરીના મા બાપ દ્વારા વરને જ્યારે દીકરીનો હાથ હોપવામાં આવે એટલે એને કન્યાદાન કહેવામાં આવે. પણ મેં કીધું કદાચ કોઈ પુરુષ લગ્ન કરીને સીધો ઘર જમાઈ થઈ જાય તો એને શું કહેવાય? મને કે વરદાન, વરનું દાન દીધું કહેવાય ભાઈ. અને આવશે એવો. હવે તમે ખાલી વિચાર કરો, અત્યારે ગુજરાતની અંદર પરિસ્થિતિ એવી છે કે 1000 છોકરાએ 850 જેવી, પાકો આંકડો ખબર નથી પણ 850 જેવી છોકરીઓ છે, તો 150 તો લીલ પૈણાવાની. આમને માયલું દીકરીઓને જન્મ નહીં દે ને તો ભવિષ્યમાં એવું થાય કે 150 છોકરીઓએ 850 છોકરા હશે, મુરતિયા હશે. પછી તો બેનો રહ્યા ને એવડા એ ડિમાન્ડ કરે ને પછી કંઈ પૈણી નહીં આવે, પછી તો આપણે ત્યાં જવાનું. અને એ તમે ખાલી વિચાર કરો કે વિદાય થતી ને આપણે પૂડો મૂજું ને આપણે રોતા હોય આપણા બાપાને બધ ભરીને, હે બાપા મારી હાહુને કહેજો મને 135 વાળો માવો ખાવા દે. પછી કન્યા કે હાલો હાલો રોવાનું ન હોય, એમાં શું રોવો છો? તમારા બાપા આવ્યા હતા, તમારે આવો ને એમાં શું હોય? તમારા દાદા આવ્યા હતા. હમણાં અદાલતમાં રહ્યા ને આરોપીને પૂછ્યું કે તમારી
ઘરવાળીને મૂકી અને તમે ભાગી ગયા તો બચાવમાં તમારે કાંઈ કેવું છે? તો ઓલો કે હું મારા બચાવ મારો કરી શકતો એમ હોત તો એને મૂકીને ભાગી થોડો ગયો હોત. હાંબેલે વાહે થાય એવી છે. હા, અદાલતમાં તો હમણાં એક લેડીઝ જજ હતા ને તો એક છૂટાછેડાનો કેસ આવ્યો. તો એ બાઈને લેડીઝ જજ કે તને તારા ઘરવાળાની હાયરે રહેવામાં વાંધો શું હે? તો ઓલી બાઈ કે કામ કરો તું રહીને દેખાડ. લેડીઝ જજ છે ને એને મહિના દિવસની રજા મૂકીને ભૈયા ગયા હો. અને મનોજભાઈ, આ દુનિયામાં બે પ્રકારના માણસો હોય છે. આ દુનિયાની અંદર બે જ પ્રકારના માણસો હોય છે, એક જીવિત અને બીજા વિવાહિત. આ બે પ્રકારમાં આખી દુનિયાના માણસો આવે છે. અમારા દાદા રહ્યા ને અમે બધા અહીંયા હે ને રોજ સવારે રાજકોટમાં રેસકોર્સ બેઠા હોય તો અમારે એજી ઓફિસમાં બધા નિવૃત્ત કર્મચારીઓ બધા દાદા ત્યાં બેઠા હોય. એ રોજ ઘરેથી કંઈક નાસ્તો લઈ આવે ને અને 2-2.5 કલાક ત્યાં બેઠા હોય. તો તમને બધાને ખબર, આ વેલેન્ટાઇન ડે આવે એટલે આખું અઠવાડિયું આવે ને, ચોકલેટ ડે ને રોઝ ડે ને ગુલાબ ડે ને આ બધું આવ્યા રાખે. તો એ ન્યા બગીચામાં રોજ બધા જુવાનીઓ તૈયાર થઈને આવે ને એટલે મને અમારે એક દાદા કે શું છે એ કે આ બધા જુવાનીઓ રોજ એટલા બધા ફૂલ ગુલાબી તૈયાર થઈને અહીંયા આવે છે. એટલે મેં કીધું દાદા, વેલેન્ટાઇન ડે આવે ને એટલે જુવાનીઓ બધા મોજમાં આવી જાય. તો મને કે અમે તો હવા બાણ હરડે લઈને તો મોજમાં આવી. એક બેન રહ્યા ને એની બેનપણીને કે એલી આ લગ્ન હાટું તે જે છોકરો પસંદ કર્યો હે ને એ દાંત કાઢે હે ને ત્યારે એના દાંત હારા નથી લાગતા. તો ઓલી કે ચિંતા કરવાને, લગ્ન પછી એને દાંત કાઢવા જેવો રહેવા જ નહીં દઉં. એ કોઈ એવો અવસર આવે તો એ દાંત કાઢે ને. એક ભાઈ રહ્યા ને એને એના ભાઈબંધને પૂછ્યું કે આ તારા લગ્ન જીવનને 25 વર્ષ થઈ ગયા, તો 25 વર્ષમાં કાંઈ ફેરફાર થયો લગ્નમાં જીવનમાં? તો કે હા, એ કે લગ્નના શરૂઆતમાં તો હે ને મારી ઘરવાળીને હું જોતો ને તો મારા હૃદયના ધબકારા વધી જતા. તો કે બીજો ફેરફાર શું થયો? એ કે હવે સતત વધેલા જ રહે છે અને હારાના ધબકારા વધેલા રહે. ઓ ભાઈ, હા, હમણાં તો એક જણાના તાજા લગ્ન થયા હોય ને ત્યારે સાજન માજન રહ્યા ને એકબીજાને બહુ પ્રેમ કરતા હોય. તો ઘરવાળી રહીને કંઈક પૌવા બટેટા બનાવતી હોય છે ને પછી પૌવા બટેટામાં ઉપર નાખવા તો ડુંગળી સુધારતી હતી ને તો ઓલી બાઈની આંખમાં હે ને પાણી આવી ગયું. તો ઓડા સાજન કે તારી આંખમાં પાણી હું જોઈ ન હગું હો. ઓલીએ તરત ડુંગળીને ચાકુ પકડાવી દીધું. કાલથી ડુંગળી હવે તું સુધારતો જાજે. હવે ઓલો ગોરધન રોજ હવાના પૂરમાં ઉઠી અને ડુંગળી સુધારવા બેસી ગઈ. હા, અને પેલાના જમાનામાં તો પ્રફુલ્લભાઈ રાજા રહ્યા ને એ યુદ્ધમાં એકાદો દેશ જીતીને લ્યાવતા ને તો હારે એકાદી પટરાણી લ્યાવતા, એકાદી સ્ત્રીને લ્યાવતા. તો એ મુખ્ય રાણી હોય ને એ કોઈ દી કાંઈ ન બોલતી. બાકી અત્યારે ખાલી કીધું હોય ને કે ઓફિસેથી છૂટી અને ફુલાવર લેતા આવજો, અને ભાઈ ફુલાવરની બદલે કોબી લઈને આવે ને તો એ રસોડામાં તપેલી ઉડે હો. હમણાં એક બેન રહ્યા ને એના ઘરવાળાને કે આ લોકકથામાં કે સિંહ અને બકરી બે હારે રે, કે એવું કોઈ દી બને ખરું? એનો ઘરવાળો કે હું કામ ન બને, હું તું બે ભેગા નથી રહેતા. પછી પૂરા 2 ધોરણ પાછળ હતી મારાથી, આજે 2 છોકરાથી આગળ છે મારાથી. ઘણાની લાઈફમાં થાય છે. બહુ સારી પસંદગીનું ધોરણ રાખે ને તો પછી નબળામાં નબળી જ્યારે જોવા પાત્ર ગયા હોય ને એનું પછી ક્યાંક ગોઠવાઈ ગયું હોય. હા, અત્યારે પ્રેમ રહ્યા ને સાહેબ, આ એક છોકરી રહ્યા ને ડેટ ઉપર મળવા જવા હાટું ઓનલાઈન ડ્રેસ મગાવ્યો. હવે ઓનલાઈન ડ્રેસ મગાવ્યો, હજી ડ્રેસની ડિલિવરી ન થઈને ત્યાં બ્રેકઅપ થઈ ગયું. ફાસ્ટ અત્યારે બધું થઈ ગયું છે. એક છોકરી એના પ્રેમીને કે મારે તારી યારે બ્રેકઅપ કરવું છે. ઓલો કે કાં? તો કે મારે ચશ્મામાં નંબર છે. કે તે જ્યારે મને પ્રપોઝ કર્યું ને ત્યારે મેં ચશ્મા નહોતા પહેર્યા, મન તું હરખો દેખાણો નહોતો એટલે બ્રેકઅપ કરવું છે. હા, અને પ્રેમ કરતા સાહેબ પૈસો જ મહત્વનો છે. આ તમે જોજો રહ્યા ને દરેક છોકરીઓ રહે ને એમ કીધું એને સપનામાં સુંદર મજાનો રાજકુમાર આવ્યો.
કોઈ દી ક્યાંય તમે કોઈ એવું કીધું કે ક્યાંય વાંચ્યું કે સપનામાં એક ભિખારી આવ્યો? પૈસાનું જ મહત્વ હે ભાઈ અત્યારે. અને અત્યારના હે ને પ્રફુલભાઈ, ઓનલાઈન પ્રેમ કરવો ને એ બહુ સારું, કેમ કે એમાં ખર્ચો નથી. સામેથી છોકરી એમ કે જાનું મને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું છે, એટલે ભાઈ તરત વોટ્સઅપમાં આઈસ્ક્રીમના સ્ટીકર મોકલી દે. તો ઓલી પાછી આમાં રિપ્લાય કરે યમ્મી હો. ખર્ચો જ નહીં ઓનલાઈન પ્રેમમાં ભાઈ. હા, અને અમુક ભાઈબંધ રહ્યા ને એ બહુ અઘરા ન હોય, એવા નંગ જેવા ભાઈબંધ હોય. એક જણો એના ભાઈબંધને કહે કે મારો ઓલો ભાઈબંધ રહ્યો ને એ મને એમ કીધે રાખતો જ્યારે હોય ત્યારે, તું કંઈક અલગ કર, તું કંઈક અલગ કર, તું કંઈક અલગ કર. તો મેં હે ને એને એની પ્રેમિકાથી અલગ કરી દીધો. એટલે અત્યારે કોઈને હે ને વધારે સલાહ ન દેવી પૈસા વગરની. આપણે એમ કહે ને કે સલાહ આપો તો જ દેવી, બાકી સલાહ જ ન દેવી. હા, દવાખાને હે ને એક દર્દી આવ્યો તો ડૉક્ટર સાહેબ કે તમે તો બહુ લાંબુ જીવશો હો. તો દર્દી કે કાં? કે હમણાં જ તમને યાદ કરતો હતો. તો દર્દી કે લાંબુ જીવવાનું તો ખોટી દવા શું લેવી? તો દવા લીધા વગરનો વયો ગયો. હા, એક છોકરી રહીને એક છોકરાને મેસેજ માલા ગીતના શબ્દ લખ્યા કે જબ દિલ ના લગે દિલદાર હમારી ગલી આજાદા. એટલે ઓલા એમાં હમો રિપ્લે કર્યો, કેમ ઘર પાસે બોલાવીને ટાટિયા ભંગાવા હે? પ્રેમ લગ્ન થતા હોય ને ત્યારે ઓલું ગીત વાગે, મિલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા. પછી ઈ જ માચડો છૂટાછેડા હાટું જ્યારે કોર્ટમાં ચડે ને ત્યારે કેવું ગીત થાય, મિલે સુર મેરા તુમ્હારા તો કસૂર બને હમારા. અને આમ જ મોટા ભાગે થતું હોય છે. આ એક જણ હમણાં મને કહેતો હતો, મને કે આ લવ મેરેજ કરે ને એમાં છૂટાછેડાનું પ્રમાણ વધારે હોય, એરેન્જ મેરેજમાં છૂટાછેડાનું પ્રમાણ બહુ ઓછું હોય છે, એનું શું કારણ? પછી મેં એને કીધું, ભલા માણા, જેને પોતાની પસંદગીથી લગ્ન કરવા ન મળ્યા હોય એને એની પસંદગીથી છૂટાછેડા લેવા હાટું મોકો મળે ખરો? મને એ તમારી વાત સાચી હો. હા, એક પ્રેમિકા રહીને એના પ્રેમીને કે હું લગ્નની હા કઈ રીતે પાડું? એનો પ્રેમી કે કાં? ઓલી કે મને રાંધતાય નથી આવડતું. એનો પ્રેમી કે એની તું ચિંતા કરમાં, મારા ઘરમાં રાંધવા હાટું કાંઈ હોય એવી વસ્તુ જ નથી. ઘણાને ખાલી ઠામડા જ હોય. અને એક જોગાનું જોગ જો તમે કેવું થયું છે. આ વીટનો પ્રકાર છે હો. 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે આવે, 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે આવે અને 14 નવેમ્બરે વિશ્વ બાળ દિવસ. એક્ઝેક્ટ 9 મહિના થાય. એક પ્રેમી રહ્યો ને એની પ્રેમિકાને કે તું બહુ સુંદર ગીત ગાસ. તેની પ્રેમિકા કે કાશ હું તારા માટે એવું કહી શકતી હોત તો. એનો પ્રેમી કે તમે તમારે મારી જેમ ખોટું બોલતા શીખી જા. ગુરુ જો અમુક ક્યાંયથી ભાષા ન પડે, સામે વાળાને હલવાડી દે. એક તો હે ને ભાઈ 67 વર્ષના હતા અને સંપત્તિ ભાઈ પાસે દુનિયાની. તો એ 67 વર્ષના ડોહાને એક જુવાન સ્ત્રી આરે પ્રેમ થયો. એ જુવાન છોકરી આરે પ્રેમ થયો ને એટલે આવડાએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. એ કે જો તું કે મારી આરે લગ્ન કરીશ ને તો મારી કરોડોની સંપત્તિ અને મારી આ મોટી હવેલી રહીને એ હું હે ને તારા નામની કરી દઈશ. તો ઓલી યુવતી કે તમને કાંઈ બીમારી કે રોગ ખરો? આ 67 વર્ષના થયા હો. ઓલો કે ના કે મને નખમાંય રોગ નથી, પણ એ કે એક ટેવ છે, રાતના હે ને મને નીંદરમાં હાલવાની ટેવ છે. તો અવડિયા કે હા તો એ કે અગાસી ઉપર હોવાની કેવી મજા આવશે. હવેલી ઉપરથી હેઠો પડે તો બધી સંપત્તિ થઈ જાય ને એના નામ. એક હે ને પ્રેમીને એની પ્રેમિકાનો ફોન આવ્યો. એટલે એનો પ્રેમી કે કેટલાનું રિચાર્જ કરાવવું? એટલે ઓલી કે હર વખતે કાંઈ તને રિચાર્જ કરાવવા હાટું ફોન ન કરતી હોય, 2 ડ્રેસ લઈ દે હાલ. ઓલા નાકમાંથી મોબાઈલ પડી ગયો. હા, એક જણો રહ્યો ને એ તો પ્રેમ આમાં હારા ગાંડા થઈ જાય પ્રેમમાં પડે એટલે બાકડા ઉપર બેતા એમને હે ને એવડે બળબડ કરતો હતો કે એના મોબાઈલમાં બેલેન્સ નખાવી
એના મોબાઈલમાં બેલેન્સ નખાવી મારી આંખોમાં 2 લેન્સ નખાવાનો વારો આવી ગયો. હારાને આવી જાય આંખોમાં લેન્સ ભાઈ. હા, એક પ્રેમી રહ્યો ને, એ સવારના પોરમાં એના ઘરેથી નીકળી ગયો અને બગીચામાં ગયો. ચોકીદારને કે મારી ગર્લફ્રેન્ડ રહીને એ સવારથી ઘરેથી નીકળી ગઈ છે, એ ક્યાં હે એની મને ચિંતા બહુ થાય છે. ચોકીદાર કે એ ક્યાં હે ને એની તને ખબર પડશે ને તો તારી ચિંતામાં વધારો થાશે. તું નથી જાણતો ને એ જ તારા હાટું હારું છે ભાઈ. એક છોકરો રહ્યો ને, એક છોકરીને કે તું રોજ એકને એક કપડાં પહેરસ, કે અજીબ નથી લાગતું? ઓલી છોકરી કે મરી ગયા, મારી ઓફિસનો યુનિફોર્મ હે. હારા બેરોજગાર, મેં કોઈ ઓફિસ બોયમાં નથી રાખતું, પાછું મને કહેશ કે એકને ડ્રેસ પહેરીને તને અજીબ નથી લાગતું? એક પ્રેમી રહ્યો ને, બગીચામાં બેઠા એની પ્રેમિકાને કે હું તને બહુ પ્રેમ કરું છું. પ્રેમિકા કે હું તને બહુ પ્રેમ કરું છું, તારા હાટું હું જીવ દઈ દઉં. તેને પ્રેમી રહ્યો ને એકદમ ઇમોશનલ થઈને કે તું ખાલી વાતું કરસ, કાંઈ જીવ દેતી નથી, જીવ લેવા વાળી હો. અને એક છોકરી રહી ને, એ બહુ કીધા રાખતી હતી એના હારે ભણતા હોય ને બધા છોકરાઓને, કે લગ્ન તો હું એની હારે કરીશ કે જેની પાસે ઓડી ગાડી હોય. પછી બધા ભાઈબંધ ભેગા થયા ને, કે ઓલી આપણે કોલેજમાં ભણતા નહોતી કહેતી કે લગ્ન તો હું એની હારે કરીશ કે જેની પાસે ઓડી ગાડી હોય. કે આજે એને જોઈતી, ઓલા બીજા બધા કે ઓડીમાં ફરતી હતી, તો કે ના રે ના, એના ઘરવાળાના હોન્ડામાં પેટ્રોલ થઈ રહ્યું હતું, ટાંકીમાં મોઢું મારીને એના ફૂંક મારતી હતી. ઓડીમાં ફરવા વાળી. અને સહેલી અને હવેલી એ આસાનીથી ન બને. આ સહેલી રહીને એ ફોન ઉપર બને, અને હવેલી રહીને એ લોન ઉપર બને. અને બનાવ્યા પછી કોઈ હૈખે રહી શકતું નથી. એ વાસ્તવિકતા છે. એક પ્રેમી રહ્યો ને, એની પ્રેમિકા એ વાત કરતો હતો. એટલે એની પ્રેમિકા એના પ્રેમીને પૂછ્યું કે મારી યાદ આવે, કે તો હું કરતું? તેને પ્રેમી કે તને જે ચોકલેટ ભાવે ને એ ચોકલેટ હું ખાઈ લઉં. તો કેમ? તો કે હા. પછી પ્રેમીએ પૂછ્યું કે મારી યાદ આવે, કે તો તું શું કર? ઓલી કે હું 135 વાળો માવો ખાઈ લઉં. ઓલા પછી પૂછવાનું બંધ કરી દીધું. હા, એક પ્રેમિકા અને પ્રેમી હે ને બગીચામાં બેઠા હતા. બાકડા ઉપર પ્રેમી બેઠો હતો અને એના ખોળામાં એની પ્રેમિકા બેઠી હતી. અને પ્રેમિકા કે એના પ્રેમીને આમ માથા ઉપર હાથ ફેરવતા કે આમ જો, તારા સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી હો. તેનો પ્રેમી કે એટલે તું કે મારા ખોળામાં બેઠી હો, બીજું કોઈ હોય તો હું થોડો તારી હારે બેઠો હોય. હા. પ્રેમી પ્રેમિકા હે ને ત્યાં બગીચામાં ઝાડવા આડે 2 જણા બેઠા છે. તેમ એની સોસાયટીના એક દાદા જોઈ ગયા. તો સોસાયટીના દાદા એમ કે ઓલા છોકરાને કે એલા આપણી સંસ્કૃતિ હે. તો ઓલો છોકરો કે નાના આ તો અંજલિ હે, તમે બીજા ઝાડવે તપાસ કરો. હવે ઓલો કે હું અને આ સમજે હું. હા, પછી છોકરા છોકરી કોલેજમાં ભણતા હોય ને, પછી એકબીજાની મસ્કરીઓ બહુ કરતા હોય. હા, તો એક છોકરી તો એટલી બધી તૈયાર થઈ હતી ને, મોઢે એટલો બધો પાવડર ચોપડીને કોલેજે ગઈ ને, તો પછી છોકરા બધા ટીખડી બેઠા હોય ને, તો જેવી આમ કોલેજમાં આવી ને, એટલે એક છોકરો જોશથી બોલ્યો કે ડીડીટી. છોકરી હોશિયાર હતી, કે તોય મચ્છર આટા મારે હે. અત્યારે તો તળ ને ફળ જવાબ આપે હે ભાઈ બધા. પછી છોકરો છોકરી ત્યાં બધે કોલેજમાં હરતા ફરતા બ્રેક પડ્યો. કોલેજમાં બ્રેક પડ્યો ને, તે 5-6 છોકરાઓ બધે બેઠા હતા. તો ત્યાંથી એક 4-5 છોકરીનું ટોળું નીકળ્યું. તેમ એક છોકરી કંઈક આમ પરફ્યુમ છાંટ્યો હોય છે. તો એક છોકરો રહ્યો ને, એને આમ સૂંઘો જોશથી. એટલે ઓલી છોકરી રહી ને એ બોયલી, અંબર 1200 રૂપિયાનું 10 ml પરફ્યુમ આવે. ઓલા છોકરાને થઈ ગયું કે પરફ્યુમ છાંટીને મારી આમ હોશિયારી કરે. બીજા દિવસે એ છોકરો રહ્યો ને, આમ ટોળામાંથી નીકળ્યો ડુંગળી ખાઈને, જોશથી દાંત કાઢતા નીકળો. ઓલી બધી છોકરી હાથમાં મોટે આમ રૂમાલ હતો ને, ડાચા હામું નાક હામું રૂમાલ આડો રાખ્યો. તો છોકરો કે ડુંગળી 35 કિલો ડુંગળી.
હવે કેવું એનું મોઢું ગંધાતું હોય છે. એક જણો રહ્યો ને એના ભાઈબંધને કે મારી પ્રેમિકા રહી ને એ તો લાખોમાં એક છે, તે ક્યાંય જોઈ છે? ઓલો કે હા, કે ઘણાય આવી રે. હા, એક પ્રેમી રહ્યો ને પ્રેમિકાના ઘરે ગયો, તો પ્રેમિકાનો બાપ કે હું નથી ઈચ્છતો કે મારી દીકરી આખી જિંદગી કોઈ ગધેડા આવી રે. તો પ્રેમી કે એટલે જ હું એને લેવા આવ્યો છું. પછી તો પ્રેમિકાના બાપે ઓલાને ધોળાવીને માર્યો હો. હા, પ્રેમિકા રહ્યા ને એ બે નક્કી કર્યું 13 ફેબ્રુઆરીના દિવસે કે 14 ફેબ્રુઆરીએ હે ને આપણે બે લગ્ન કરશું. તો કે આપણા જીવનનો કે હારામાં હારો દિવસ હશે. તો પ્રેમી કે હારામાં હારો દિવસ તો કે આજે હે. ઓલી કે આજે તો હજી કે 13 ફેબ્રુઆરીએ, લગ્ન તો આપણા 14 ફેબ્રુઆરીએ થવાના ને અવડા કે એટલે જ. પછી હારા દિવસો નહીં રહે. હા, અમુક પછી રહ્યા ને આ માજીઓ બહુ અઘરા હોય જવાબ દેવામાં. અને અત્યારના તો તમે જુઓ મોટી મોટી ઉંમરના બેનો, અમુક નાનકડી દીકરીઓ કે જે યંગ લેડી તૈયાર થાય તો સારી લાગે, પણ મોટી મોટી ઉંમરના માજીઓ અમુક તો પાર્લરમાં જતા હોય. હા, તો એક માજી રહ્યા ને લગભગ 60-70 વર્ષની માજીની ઉંમર હશે, એ બ્યુટી પાર્લરમાંથી તૈયાર થઈને બહાર નીકળ્યા ને તો એક 20-25 વર્ષનો જુવાનીઓ રહ્યો ને એને માજી સામું જોઈને કીધું, કટાક્ષમાં પૂછ્યું કે માજી તમારી ઉંમર કેટલી? તો માજી કે મારી 25-26 વર્ષની. એ કે તારી? ઓલો કે હજી હું તો જૈનમાં જ છું, હું તો હજી કે ઘોડિયામાં હિચકતો છું. હા, એક બેન રહ્યા ને એ એના ઘરવાળાને કે આ લગ્ન પછી કે પતિ પત્ની કે પ્રેમ કેમ નથી કરતા? તો કે પ્રેમ તો કરતા હોય પણ એકબીજાને નહીં. હા, એક દાદાની દીકરી રહી ને એટલે પછી દાદાના વડીલો તો પૂછે ને, એટલે દાદા એના દીકરાની દીકરીને પૂછ્યું, બેટા તારે કેવા છોકરા રે લગ્ન કરવા છે? તો એ દીકરી કે દાદા મારે તો એવા છોકરા રે લગ્ન કરવા છે જે કોઈ દી ખોટું ન બોલતો હોય. તો દાદા કે બેટા તો આખી જિંદગી તું કુંવારી રહીશ. બાકી અત્યારના પુરુષો ડગલે ને પગલે ખોટું બોલતા હોય. એક તો પ્રેમમાં પાગલ થઈ જાય. એક પાગલ પ્રેમી રહ્યો ને બગીચામાં બેઠો હતો અને એના હાથેથી એના ગાલ ઉપર ઝાપટું મારતો હતો. એમાં એની પ્રેમિકા આવી, એ કે એલા ગાંડો થઈ ગયો હો, તારા ગાલ ઉપર ઝાપટ મારસ. અવડે હોય ઝાટકીને એની પ્રેમિકાને એક જડાવી દીધી હો. ઓલી રોતી હાલતી હતી ને પછી બોલતી ગાના કરતા ન બોલ્યો તો સારું હોય. એક પ્રેમી રહ્યો ને એની પ્રેમિકાને કે જો તારા બાપાએ આપણા લગ્નની ના પાડી ને તો હું દવા પી અને મરી જઈશ અને પછી ભૂત બની અને તારા બાપાને હેને બીવડાવીશ. એની પ્રેમિકા રહેવા દેજે. અવડા કે કાં? કે મારા બાપા ભૂત પ્રેતમાં નથી માનતા, ખોટો તું તારા જીવનો જઈશ. હા, એક પ્રેમી રહ્યો ને એની પ્રેમિકાને કે હું તને જ્યારે જોઉં છું ને ત્યારે મારા દિલની ધડકન તેજ થઈ જાય, મારું ગળું હુકાઈ જાય અને મને આમ નર્વસનેસ આવી જાય. તો પ્રેમિકા કે એલા તું પ્રપોઝ કરસ મને કે તારી બીમારી ગણાવસ? એટલે અમુકને તો પ્રેમનું પ્રપોઝ કેવી રીતે ન કરું ને એ ન આવે. એક પ્રેમિકા રહી ને એના પ્રેમીને કે હું મરી જાઉં તો? ઓલો કે હું મરી જાઉં? તો પ્રેમિકા કે આટલો બધો તું મને પ્રેમ કરસ? ઓલો કે પ્રેમ કાંઈ નહીં, તારા ચક્કરમાં હે ને કેટલાય પાસેથી ઉધાર લીધા હે. એ લેણિયા તો જે કોઈ મને હે કે જીવવા ન દે, હારા આમ જ ઉધારમાં આવી જાય છે. ગિફ્ટ. એક છોકરી રહી ને એને મોબાઈલમાં મેસેજ કર્યો એના પ્રેમીને, કે આપણા લગ્ન નહીં થાય, મારું બીજે નક્કી થઈ ગયું છે. તો ભૂલથી એના પ્રેમીની બદલે હે ને એના ફિયાન્સને મેસેજ વયો ગયો. પછી એનો ફિયાન્સને તો આમ છાતીના ધબકારા વધી ગયા હતા. થોડીક વારમાં બીજો મેસેજ આવ્યો, કે સોરી કે ભૂલથી તને મેસેજ થઈ ગયો. ઓલાને એકેરે 3 ધડાકાઓ. નિયાન ભાઈનું ઢીમ ઢળી ગયું. એક છોકરો રહ્યો ને કોલેજમાં એક છોકરીને કે મારી યારે ફ્રેન્ડશિપ કરીશ? ઓલી કે મારી હગાઈ થઈ ગઈ છે. તો અવળા કે કામ કરી કે મને કે તારો ભાઈ બનાવી લે અને તારી બેનપણી યારે મારું સેટિંગ કરી દે. અમુક જુવાની એને ગમે ત્યાં પોતાનો મેળ જ કરી લેવો હોય. એક પ્રેમિકા રહી ને એના પ્રેમીને કે આજે મારે હે ને કોલેજેથી છૂટીને કરિયાણાની ઘરની બધી વસ્તુ કે લઈને જવાનું હે કે, અને 1000 રૂપિયા જેવી વસ્તુ આવશે કે, પણ મારું પર્સ કે હું ઘરે ભૂલી ગઈ હું. પ્રેમી એટલો હોશિયાર હતો ને, પ્રેમિકાને એમ કે હમણાં 1000 રૂપિયા કાઢીને દે હે. તો ઓલા એ હે ને
ખીચામાંથી 10ની નોટ કાઢી. એ કે આલે 10 રૂપિયા, રિક્ષા કરી અને તારું પર્સ લેતી આવ. હોશિયાર પ્રેમીઓ, આના ગાડિયા ન થાય. એક છોકરી રહી ને પછી જો પરીક્ષામાં બધા વાંચે બહુ, તો એક છોકરી પરીક્ષામાં થઈ આવતી હશે ને ખૂબ વાંચતી હતી, તો વાંચતા વાંચતા માથામાં દુખાવો થઈ ગયો. તો મેડિકલ સ્ટોરે જઈને કે માથામાં દુખાવાની ટીકડી આપો ને, એટલે દુકાનદારે ટીકડી આપી. તો છોકરી કે બીજા કલરમાં આપો ને. એટલે દુકાનદારનું માથું ચડી ગયું. હા, એક છોકરો રહ્યો ને, છોકરીને કે મારું દિલ તૂટી જાય ને ત્યાં સુધી તને પ્રેમ કરીશ. તો છોકરી કે જ્યાં સુધી મારું ચપ્પલ તૂટી ન જાય ને હું ત્યાં સુધી તને મારીશ. પેલો જણ પછી ત્યાંથી લીટી થઈ ગયો. પેલાની આપણી જૂની કહેવત હતી, હગપણમાં હાઢું અને જમણમાં લાડુ. અત્યારે નવી કહેવત શું છે ખબર હે? હગપણમાં જીજા અને ખાવામાં પીજા. હા, એક જણો મને કે મારે તો એવી છોકરી અરે કે લગ્ન કરવા હે કે એ મને એમ કહેવી જોઈએ કે જાનું તમે હોટલમાં જઈ અને પીઝા ખાઈ આવો, હું ઘરે જઈ અને ટીંડોરાનું શાક ખાઈ લઈશ. મેં કીધું તો આખી જિંદગી તારે ભૂખે રહેવાનો વારો આવશે ભાઈ. હા, એવી તને નહીં મળે. હા, અને જો આસીની અંદર વીટનો પ્રકાર આવ્યા, વીટનો પ્રકાર કહું છું, સમજાય તો તમને અત્યારે દાંત આવશે, નકર કાલ બાથરૂમમાં નાતા નાતા દાંત આવશે. જે લોકો પોતાના જીવનને ગિફ્ટ સમજે છે, જે લોકો પોતાના જીવનને ગિફ્ટ સમજે છે, એ લોકો જીવનમાં ક્યારેય ગિફ્ટ સિટીનો રસ્તો નહીં લે. ધીમે ધીમે સમજ્યા. હા, હેમા માલિનીનું હમણાં એક રિપોર્ટર ઇન્ટરવ્યૂ લેવા ગયા અને હેમા માલિનીને પૂછ્યું કે તમે કયો ધર્મ પાડો છો? તો હેમા માલિની કે ધર્મ મને પાડે છે. આ હું સમજે અને આમાં કડે ચડે. એક જણો હોટલમાં જમવા ગયો ને, તો જમી લીધું ને પછી ત્યાં ટેબલ ઉપર ચમચી બેઠી હતી, તો 2 ચમચી લઈને અને ખીચામાં નાખી. વેઇટર જોઈ ગયો કે ભાઈ આ કોને પૂછીને 2 ચમચી ખીચામાં? તો લે તો ખીચામાંથી બોટલ કાઢી. એ કે ડૉક્ટરે જોઈ કે લખી દીધું છે, આ બોટલ ઉપર જ લખ્યું છે કે જમીને 2 ચમચી લેવી. હા, 2 ભાઈબંધ વાત કરતા હતા. એક ભાઈબંધ એના ભાઈબંધને કે મારા કાકા ગાતા હોય ને તો એના મોઢા ઉપર હે ને દર્દ દેખાઈ આવે. તો બીજો કે તારા કાકા ગાતા હોય અને એના મોઢા ઉપર દર્દ દેખાઈ આવે ને એનાથી વધુ દર્દ તો એને સાંભળતા હોય ને એના મોઢા ઉપર દેખાઈ આવે છે. હવે કેવો ગાતો હોય છે. રેસકોર્સ બગીચામાં અમે બધા કલાકારો બેઠા હોય તો એક ભિખારી આવ્યો, હાવ લગર વગર કપડાં ને વાળ બાળનો કાંઈ નેઠો ને દાઢી વધેલી. મેં 10 રૂપિયાની નોટ આપીને એને પૂછ્યું કે તારી આવી હાલત કેવી રીતના થઈ? મન કે આમ જ, હું તમારી જેમ બધાને 10 રૂપિયા દેતો હતો. એક જણો દુકાનદારે જઈને કે તમારે મને તમારી દુકાને નોકરીએ રાખવો છે? ઓલો દુકાનદાર કે પણ કે દુકાનનું બધું કામ તો હે ને હું જાતે જ કરી લઉં છું. ઓલો કે એટલે જ તમારે ત્યાં રહેવું છે, મારે કંઈ કરવું પડે નહીં ને એટલે. હા, એક જણો એના ભાઈબંધને કે અનિંદ્રા તો હવે એવી થઈ ગઈ છે ને કે મને હવે તો ઓફિસમાંય નીંદર નથી આવતી. ઓફિસમાં હોવા જ જતા છે. હા, એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું તમારી ઓફિસમાં કેટલા માણસો કામ કરે છે? મને કે 10માંથી 1, બાકી 9 તો હું કરે છે એ કે. હા, એક ભાઈ રહ્યા ને એને એના સેક્રેટરીને કીધું કે આપણે જાણવું છે કે આપણી ઓફિસની અંદર સૌથી સારામાં સારું કામ કોણ વ્યક્તિ કરે છે ને એની આપણે એનો પુરસ્કાર આપણે એનું સન્માન કરવું છે. તે ઓફિસના બધાય માણસોને બોલાવ્યા, એ બધાને બેહાડ્યા, બધાના મોબાઈલને ટેબલ ઉપર રાખ્યા. સેક્રેટરી હોશિયારો, ગજબનો હોશિયાર, એ બધા એના મોબાઈલ ચેક કરતા પછી કીધું કે આ આપણા સૌજી બાપા રહ્યા ને કે એ સૌથી વધુ કામ કરે છે. તો ઓફિસનો માલિક કે તને કેવી રીતના ખબર? તો કે એના મોબાઈલની બેટરી રહીને એ 97% છે, બાકી બધા ઓફિસમાં આવે પણ મોબાઈલમાં જ પડ્યા. હા, એક જણો રહ્યો ને એ મને કે હમણાં તો અમારે હે ને ઓફિસમાં રોજ કે પિકનિક જવું છે. મેં કીધું કેમ? મને કે અમારો શેઠ રહ્યો ને એ બીજા રાજ્યની ટૂર કરવા ગયો છે. શેઠ ઓફિસમાં હાજર ન હોય એટલે બધે આમ જ હોય, બધા કર્મચારીઓને જલસા હોય.
હા, અને એમાંય આ લાંચ અને બગાસું રહ્યું ને એ એવું છે કે આપણે ખાઈ અને પાછી સામેવાળાને ખવડાવવું પડે. હા, તમે જોજો, આપણને બગાસો આવે એટલે આપણી સામે હોય એને બગાસો આવી જાય, અને આપણે લાંચ ખાઈને તો આપણા કામ અમુક પતાવવા હાટું આપણે સામેવાળાને લાંચ આપવી પડે. એ ભાઈ દેતા નહીં, સારી વસ્તુ નથી. આ એક જણો તો હમણાં રાતના આયલો જતો હતો, તો કબ્રસ્તાનની બાજુમાંથી નીકળ્યો તો એક જણો તો હે ને કબર ઉપર બેઠો હતો. તો અવડા કલા, ઓય આ કબર ઉપર બેઠો હો, તને બીક નથી લાગતી? ઓલો કે એમાં બીવાનું શું હોય? એ કે અંદર ગરમી થતી હતી. પછી તો ઓલો પરસેવાનો રેપ જેવો. ડોક્ટર રહ્યા ને એક જણાને કે આવતીકાલે તારું ઓપરેશન થઈ જશે અને તું તારા હગાવાલાને મળી હગીશ. ઓલો કે પણ કે મારા તો બધા હગાવાલા રહ્યા ને એ બધા ગુજરી ગયા હે. ડોક્ટર કે એટલે જ કાલ તું ગુજરી જવાનો હો ઓપરેશન પછી, તું ન્યા જઈને જ મરવાનો હો. અને અમુક ડોક્ટરો રહ્યા ને એ એટલા પોઝિટિવ હોય ને વાત જવા દો. એક જણો રહ્યો ને દવાખાને ગયો, ડૉક્ટરને જઈને કે સાહેબ હું ઓલું માઉથ ઓર્ગન વગાડતો હતો ને એ ગળી ગયો. તો એની સારવાર કરવાની બદલે ડૉક્ટર કે સારું થયું ને માઉથ ઓર્ગન વગાડતા હતા, પિયાનો નહોતો વગાડતા. નકર એ ગળી ગયા હોત તો. એક દર્દીને ને ઘણા સમય સુધી દવાખાને રહ્યો, તબિયત બહુ ખરાબ રહેતી હતી. પછી દર્દી ડૉક્ટરને કે સાહેબ તમારું બિલ તો આપો. ડૉક્ટર કે હમણાં રહેવા દેજે, હજી સુધી તારી તબિયત એટલી સારી નથી થઈ કે તું મારું બિલ જોઈ હગ. હા, એક દાદાને મેં પૂછ્યું, મેં કીધું દાદા આ કુદરતી મરણ કોને કહેવાય? મને કે જેમાં ડૉક્ટરની મદદ ન લેવી પડે ને બીકનો પ્રકાર છે. એક ભાઈને તો આમ કબજિયાતની તકલીફ રહેતી છે, તો દવાખાને ગયો ને એટલે સાહેબ કે તમે રોજ હે ને સવારના જાગો ને એટલે ગરમ પાણી 9 શેકું રોજ પાણી પીવાનું રાખો. ઓલો કે સાહેબ 15 વર્ષથી પીવું હું, મારી ઘરવાળી એને ચા કહે છે. હા, એક ભાઈ તો રહ્યા ને એક જગ્યાએ ફંક્શનમાં સ્ટેજ ઉપર ગીત ગાતા હતા. હવે ગીત ગાતા ગાતા ઘડીએ વળીએ પોતાનું પેન્ટ ઉપર ચડાવ્યા રાખે. એક ગીત ગાય વળી પાછું પેન્ટ ઉપર ચડાવે. તો ઓર્ગેનાઇઝર ત્યાં જઈને કે એલા આ તું ગાતા ગાતા તારું પેન્ટ ઉપર ચડાવસ ને એ ખરાબ લાગે છે. ઓલો કે નહીં ચડાવું તો વધુ ખરાબ લાગશે. બે છોકરા વાત કરતા હતા. એ કે મારા દાદા હેટલા હોશિયાર ને કે બાકસ લેવા જાય ને તો બાકસની અંદર પૂરી 50 હળી હે કે નહીં એ ગણે અને પછી લે. બીજો કે તારા દાદાનું કાંઈ ન આવે, મારા દાદા તો એટલા હોશિયાર છે ને કે બાકસ લેવા જાય ને તો એક દિવાસળી ચેક કરે પછી લઈને આવે. હવે આ અકલ મઠાન તમે ક્યાં જઈને પહોંચો? મારો ભાઈબંધ ધવલો હે, એવી અઘરી નોટ. અમારે ત્યાં અનાથ આશ્રમ બને છે, તો એ અનાથ આશ્રમવાળા ફાળો લેવા આવ્યા. ધવલા ત્યાં ગયો તો ધવલાએ 2 છોકરા લખાવી દીધા. એટલે અનાથ આશ્રમવાળે પછી સોસાયટીમાં ફાળો માગવાનું જ બંધ કરી દીધું. એક ટીચર રહ્યા ને છોકરાને કે દાંત ન હોય એવા 2 જીવિત પ્રાણીના નામ કે. એક ટેણીઓ ઊભો થઈને કે મારા દાદા ને મારા દાદી. કે કાં તો કે એને ચોખ્ઠું છે ને એને ક્યાં દાંત છે? ટીચરનો મગજ ફેરવી નાખ્યો. હા, એક છોકરી રહી ને એ તો હિન્દીમાં બોલે રાખતી હતી કે કોઈ મેરે પ્યાર મેં ગીરે, કોઈ મેરે પ્યાર મેં ગીરે. એટલું બોલીને ઊભી રહી ગઈ. પછી એક જણાએ પૂછ્યું પછી એના 2 દાંત પડી જાય. તો એક નંગ કે મેં તેરે પ્યાર મેં ગીરુંગા. પછી ઓલી પૂછ્યું કાં? તો કે મારે ક્યાં દાંત, હું તો ચોકઠું પહેરું હું. આમાં કોણ કોને છેતરે ને એ નક્કી ન થાય. હા, અને અમુક નાના છોકરા એવા અઘરા હોય વાત જાવ દો. એક ટેણીઓ રહ્યો ને એના પપ્પાને કે પપ્પા કે મેં એવી શોધ કરી કે દિવાલની આરપાર જોઈ હગાય. એનો બાપો કે એવું બધું તે શું શોધ્યું? તો કે કાણું, દિવાલમાં કાણું પડી નાખ્યું. બોલો. હા, એક ટીચર રહ્યા ને એટલે વિદ્યાર્થીઓની નોટ જોતા હતા. તો પછી એમાં ટીચરે લખ્યું કે વચાઈને એવી રીતના લખતા જાઓ. તો છોકરો રહ્યો ને આમ પાના ફેરવતા ટીચર પાસે આવ્યો કે ટીચર આ તમે શું લખ્યું વચાતું નથી. હવે 2 હરખા ભેગા થયા હતા, જેવા અક્ષર સાહેબના ને એવા જ પાછા. હા, હમણાં રહ્યા ને એક જણા દયા અને કરુણા કેને કહેવાય ને એના વિશે સમજાવતા હતા.
પછી એને ઉદાહરણ આપ્યું કે કોઈ વ્યક્તિ ગધેડાને મારતો હોય અને હું પછી ગધેડાને છોડાવું તો એને શું કહેવાય? એક નંગ કે ભાતૃપ્રેમ. ટીચરે દયા અને કરુણા ઉપર સમજાવવાનું મૂકી દીધું હો. હા, હમણાં સાહેબ રહ્યા ને એને છોકરાને પૂછ્યું કે પાડોશીની વ્યાખ્યા કે, તો છોકરો કે પાડોશી એને કહેવાય કે જે બાજુવાળા ત્યાંથી રોજ બધી વસ્તુ માગી માગીને લ્યાવે ને પોતાનું ઘર હલાવે. અને અમુક પાડોશી આવા જ હોય હો. હા, અને અમુક છોકરા તો એવા નંગ હોય વાત જવા દો. સાહેબ રહ્યા ને સાહેબે બોર્ડ ઉપર લખ્યું કે અશક્ય ને શક્ય કેવી રીતે બનાવાય. પાછલી બેન્ચમાંથી એક નંગ ઊભો થયો, એ બોર્ડ ઉપર હતો ને અભૂસીને કહો, પછી કે સાહેબ થઈ ગયું. સાહેબ ચાલુ પીરિયડે ક્લાસ મૂકીને વયા ગયા હો. હા, અને અમુક એટલા લોભિયા હોય વાત જવા દો. એક ભાઈ રહ્યા ને એના દીકરાને કે બેટા તારે ટીવી જોવું છે? છોકરો કે ના. તો બેટા તું કાંઈ લેસન કરવા બેસવાનો છો? છોકરો કે ના. તો બેટા તું કાંઈ નિશાળનું વાંચવા બેસવાનો છો? છોકરો કે ના. એ કે તો પછી બેટા ચશ્મા કાઢી નાખ ને. લોભની પરાકાષ્ઠાઓ. હા, મને એક જણો કે ગઢવીભાઈ તમે તો કલાકાર છો, આટલા બધા પુસ્તકો વાંચતા હોય ને બધી જગ્યાએ પ્રોગ્રામ દેતા હોય, ઘણા બધા અનુભવ થયા હોય, મને કે અપરિણિત પુરુષ કોને કહેવાય? મેં કીધું જેને ખીચામાંથી પાકીટ કાઢે અને પાકીટમાં જોવા હાટું આજુબાજુમાં જોવું ન પડે ને, અપરિણિત પુરુષ. પછી પૈણેલા બિચારા ખીચામાંથી પાકીટે વિચારીને કરે ને માંડ ખોલે હો. આપણું એક ઓલું બાળગીત હતું, મને ધવલ આવીને મને કે આપણે ખબર કે નાના હતા ત્યારે આપણે ભણવામાં ઓલું બાળગીત આવતું. મેં કીધું ક્યું? અને એને મને ગીત સંભળાવ્યું. મેં એક બિલાડી પાડી છે, ઈ રંગે બહુ રૂપાળી છે, ઈ હળવે હળવે હાલે છે, ઈ અંધારામાં ભાડે છે, એના દિલ પર ડાઘ છે, ઈ મારા ઘરનો વાઘ છે, દૂધ ખાય દહીં ખાય ઘી તો ચપ ચપ ચાટી જાય. મેં કીધું આ બાળગીત તો મેં કીધું બહુ ફેમસ છે. મને કે બાળગીત છે જ નહીં, ન્યા તારી ભૂલ. મેં કીધું તો મને કે પત્નીનું ગીત છે. મેં કીધું પત્નીનું ગીત? મને કે શબ્દ ઉપર ધ્યાન દે. મેં એક બિલાડી પાડી છે, ઈ રંગે બહુ રૂપાળી છે, ઈ હળવે હળવે હાલે છે, ઈ અંધારામાં ભાડે છે, એના દિલ પર ડાઘ છે, ઈ મારા ઘરનો વાઘ છે. પછી તો મને એમ થયું કે ધવલાની વાત તો સાચી છે હો. હા, એક બેન રહ્યા ને એના પાડોશી બેહવા ગયા, તો એનો ને બારીનો કાચ હતો ને એ કાચ ફૂટલો હતો. એટલે આ બેને પૂછ્યું કે આ બારીનો કાચ કેવી રીતના ફૂટી ગયો? તો કે મારા ઘરવાળાએ ફોડ્યો. લાગે કાં કેવી રીતે? એ કે મેં હે ને દસ્તાનો છૂટો ઘા મારા ઘરવાળાને મારવા ઘા કર્યો, મારો ઘરવાળો હેઠો બેસી ગયો. હવે એમ નથી કહેતી કે મરી ગઈ તે ફોડી નાખ્યો, ઘરવાળાના સીધા નામો. હા, પણ અમુક બેનો રહ્યા ને તમે જોજો, બેનોની અંદર વાદ એટલો બધો હોય ને કે વાત જવા દો. પુરુષોમાં એટલો બધો વાદ ન હોય. હા, બે બેનપણી હે ને કોલેજમાં આરે ભણતી છે અને ઘણા વર્ષો પછી બે ભેગી થઈ. તો બીજી બેનપણીને કે રસીલા તું તો દેખાતી નથી, કે હાવ બદલાઈ ગઈ. તો કે રમીલાઈ કે તુંય બદલાઈ ગઈ, તુંય મને ઓળખાતી નહોતી પણ આ તારી હાડી જોઈને ઓળખી ગઈ. કે હજી તું તારી બાની હાડી પહેરીને આટા મારસ. પછી તો ઓલીને એમ થયું કે અહીંયા ભટકાણી ન હોત તો સારું હોત. હા, અને પ્રફુલભાઈ અમુક લોકો રહ્યા ને એ ખજાના જેવા હોય. આપણને એમ થાય કે ખાડો ખાધીને એને દાટી દઈ, આપણને એમ થાય કે ખાડો ખોદીને એને દાટી દઈ. ખરેખર ખજાના જેવા હોય હો. હા, એક જગ્યાએ તો સભામાં લખાણ હતું, જોરદાર લખાણ હતું હો. મેં તો વાંચ્યું ને હું તો હલબલી ગયો. મેં કીધું ગજબનો બુદ્ધિશાળી લખવાવાળો. ભાઈઓનો જે વિભાગ હતો ને ત્યાં એવું લખ્યું હતું કે સ્વચ્છતા જાળવો, અને બહેનોનો જે પાર્ટ હતો ને ત્યાં લખ્યું હતું શાંતિ જાળવો. કેમ કે ભાઈઓ ગયા ને થૂકીને ભરી મૂક્યો અને બહેનો વાતો કરીને સામેવાળાને ઇરિટેટ કરી દે. હા, અને અમુક એટલા હોશિયાર હોય વાત જાવ દો. એક ભાઈ તો એટલા હોશિયાર ને મહેમાન રોકાવા આવે ને તો મહેમાન હાટું એક અલગ રૂમ છે. એ ભાઈના બંગલાની અંદર મહેમાન હાટું અલગ રૂમ, પણ એ રૂમની અંદર હે ને એ ભાઈએ એક સુવિચારવાળું બોર્ડ ટીંગાડ્યું છે. એ બોર્ડમાં એવું લખ્યું છે કે પોતાના ઘર જેવી શાંતિ બીજા કોઈના ઘરમાં ક્યારેય ન મળે. 80% તો મહેમાન થયા ને એ બોર્ડ વાંચીને પછી એના ઘરે વયા જાય હો. મુંબઈ હમણાં હે ને ટ્રેનમાં જતો તો પ્રોગ્રામ દેવા જતા હતા, તો મારી સામે એક ભાઈ બેઠા હતા, એની હારે એનો એક ટેણિયો છોકરો મારો બેટો તોફાન કર્યો.
એવા તોફાન કરે ને કે વાત જાવ દે. અમારી આજુબાજુમાં બધા બેઠા હતા ને બધા ડિસ્ટર્બ થઈ ગયા. તો મારી બાજુવાળા ભાઈ હતા ને એ ઓલા ભાઈને કે એ ભાઈ એ કે મારો છોકરો હોત ને એ કે તો 2 ઝાપટ દીધી હોય. તો ઓલો કે તમારો હતો તો હું 3 નો નાખત. આ તો મારો હે એટલે હું મારતો નથી. હા, અને અત્યારના છોકરાઓને તો બહુ સારું છે. નિશાળે જાય, સારા કપડાં પહેરીને જાય, વાનમાં જાય, રિક્ષામાં જાય, બસમાં જાય, છોકરાઓને મારે નહીં. હવે અમને તો ભાઈ અમારા હોદાડી દેતા હો. સાહેબ એટલા મારતા, નિશાળે સાહેબે માર્યા હોય, ઘરે આવી તા બાપા ધોકાવે. અને થોડાક દી નિશાળે ન જાય ને તો સાહેબ આપણી ઘરે આવે, આપણા ઘરની ચા પી જાય ને પાછી 2 ધોબામાં નાખતા જાય. યાદો જે જોતા એ છે અનુભવવાળા. હા, એક જગ્યાએ તો હું હોટલમાં જમવા ગયો ને તો હું તો મેનુ જોઈને ચકરી ખાઈ ગયો. હવે મેનુ હતું ને ડાબી બાજુ હોટલમાં કઈ વાનગી મળે ને એ બધું લખ્યું હતું, અને જમણી બાજુ હે ને હોટલની નજીકમાં જેટલા દવાખાના હતા ને એના નંબર લખ્યા હતા. એટલે મેં વેઇટરને બોલાવ્યો, મેં કીધું આ તમારું મેનુ મેં કીધું હોટલમાં છે સરસ છે, મેં કીધું આ બાજુની સાઈડમાં જમણી બાજુ મેં કીધું આ નજીકની હોટલોના નંબર શું કામ લખ્યા છે? તો વેઇટર મને કે અમારી હોટલનું ખાઈને જેની તબિયત બગડી જાય તો તાત્કાલિક બિચારા હોસ્પિટલે ફોન કરીને પહોંચી જાય ને, હેરાન ન થવું અમારા કસ્ટમરને. હા, એક શેઠ રહ્યા ને એના નોકરને કે આમ જો કે હું તને કે જે પગાર આપું હું ને એ તું કોઈને કહેતો નહીં હો. તો નોકર કે તમે મને જે પગાર આપો હો ને એ હું કોઈને કહી શકું એમેય નથી. તો તમે મને હું આપવો હો, મારી આબરૂ જાય તમારા કરતાં કેટલા પગારમાં કામ કરો. હા, એક દાદા મને કે પુરુષ કુંવારો હોય કે પૈણેલો પણ એ હસતો જ હોય. મેં કીધું કેમ? મને કે કુંવારો હોય ને એ બીજા સામું હસતો હોય, અને પૈણેલો રહ્યો ને એ પોતાના ઉપર હસતો હોય. અને વાતે સાચી છે હો. પણ તમે બધાએ જે મને શાંતિથી સાંભળો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવા જ મજેદાર જોક્સ જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો, વિડીયો શેર કરજો, અને હા, સારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આભાર. જય માતાજી.